આજે મારા ઉપર વિશ્વાસ કરીને આવ્યો છે ને, મારા ઉપર શ્રદ્ધા રાખીને આવ્યો છે ને, તો મારી ફરજમાં તું કે એને કહેવાનું, કારણ કે મોટી અંધશ્રદ્ધા એ શ્રદ્ધા જ છે. મેરડી બેઠી છે કે કોણ બેઠ્યું છે? મેં કીધું તો ખરી કે હજારોની સંખ્યામાં તને ગોતી ના લાવું તો મારું નામ મેલડી નહીં. અને મેં કીધું છે કે મેલડીને દીવો કરજે, મેલડીને ભક્તિ કરજે. તારી પત્નીને જે રોગ થયો છે એની આ કળિયુગમાં કોઈ દવા નથી. એની દવા છે ઉગતા પ્રભાતની મેલડી, તારા દાદા કરશનની મેલડી. એટલે પૂનમ ચાલુ કરજે. ભલે તમે વાણિયા છો, તે માતાને માનતા હોય કે ના માનતા હોય, માસ્તર ભલે માનતા હોય કે ના માનતા હોય, પણ મેલડીને પૂજવાનું ચાલુ કરજે. એટલે મેલડી તને પર ભાવ નું સુખાલ છે. જતું હોય તો રોકશે, દેવનો ન્યાય 1000 વર્ષે માંગશે. તારા દીકરા થશે તોય મેલડી ઊભી રહેશે. મારે દરેકને કહેવાનું થાય કે તમે મને મળવા આવો કે ના આવો, તમે મને સાંભળવા આવો કે ના આવો, પણ તમારી મેલડીને તમારી જોગમાયાને મળવા જજો બેટા. મને એવું સજ નહીં મને કોણ મળવા આવશે, મને કેટલા મળવા આવશે, મને ક્યારે મળવા આવશે. અરે તમે બધા મારા ને હું તમારી છો.